વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આજે આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે અભ્યાસ કરીશું. આ ચેપ્ટર તમારા બોર્ડની એક્ઝામની અંદર 10 માર્ક્સમાંથી પૂછાય છે. હવે જોઈએ પ્રસ્તાવના. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ જે છે એ ધ્યેય રહેલો છે વિકાસ સાધવા માટે. આપણને બધાને ખબર છે કે વિકાસની દૃષ્ટિએ 3 વિભાગમાં છે દેશોની જે વહેંચણી કરેલી છે. જેમ કે પહેલું વિકસિત, જેમાં ઓલરેડી દેશ જે છે વિકાસ પામી ચૂક્યો છે, જેમ કે અમેરિકામાં જોઈએ તો આપણે તે દેશ છે એ પ્રગતિ ઓલરેડી પામી ગયેલો છે દેશ. બીજું જોઈએ તો વિકાસશીલ, જેમ કે આપણો ભારત દેશ જે ઓલરેડી પ્રગતિ પામી રહ્યો છે. આપણી જે વિકાસની ગતિ જે છે એ ચાલી રહી છે અત્યારે. ત્રીજા ભાગમાં જોઈએ તો અલ્પ વિકસિત, જે અલ્પ પ્રમાણમાં વિકાસ પામેલા છે દેશો, જેમ કે આફ્રિકા. બરોબર. તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી જે છે એ આર્થિક રીતે ઘણા બધા પ્રશ્નો જે છે ઉદ્ભવ્યા છે, જેને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવેલા હતા. 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશો માટે જે છે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી હતી. તે જેમ કે બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની જે સમસ્યાઓ જે છે તેનું ઝડપી નિરાકરણ આવે, એટલે આ આર્થિક વિકાસ ઉપર જે છે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યો. જેના કારણે જે છે એ 2 શબ્દ જે છે અસ્તિત્વમાં આવ્યા. કયો? એક તો આર્થિક વિકાસ અને બીજું આર્થિક વૃદ્ધિ. આપણે બધા જ જાણીએ છીએ કે જેમ એક ધનિક જે છે એ વધુ ધનિક બને, એક ગરીબ જે છે એ વધુ ગરીબ બને છે. તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ખરો છે? તો કે હા છે. તો કયો ઉપાય? તો કે દેશનો વિકાસ. આપણે જોઈએ કે જેમ ધનિકના બાળકો જે છે એ બંગલામાં રહે છે અને ગરીબના બાળકો છે ઝોપડપટ્ટીમાં રહે છે. તો આવું કેમ? આવી પરિસ્થિતિ કેમ? તો અમુક કારણો છે, જેમ કે વારસાગત પ્રથા. બરોબર. તો આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વિકાસ પર ખૂબ જ પ્રકારનો જે છે ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે જેના કારણે ગરીબી, બેકારી, અસમાનતા અને ભૂખમરાની જે સમસ્યાઓ જે છે તેનો ઉકેલ આવી શકે. વિકાસમાન રાષ્ટ્રો એટલે કે દેશોમાં વિકાસશીલ જે દેશ છે એમાં આર્થિક વિકાસ દ્વારા જેમ કે ગરીબી, બેકારી, અસમાનતાની જે પરિસ્થિતિ છે તેમાં ઘટાડો કરી શકાય, અને જેના કારણે જે છે એ લોકોનું જીવન ધોરણમાં સુધારો કરે છે. આર્થિક વિકાસ જે છે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક એ બંનેનો વિકાસ તો શક્ય છે. જો માથાદીઠ આવક વધશે તો રાષ્ટ્રીય આવક પણ વધશે, અને રાષ્ટ્રીય આવક વધશે તો દેશનો વિકાસ પણ થશે. જો આવું થાય તો કહી શકાય કે પોતાના દેશના વિકાસમાં સુધી આ વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જે છે એ શરત છે. એટલે પહેલી જે છે આવશ્યક જરૂરિયાત છે. કઈ? તો કે આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ. આર્થિક પ્રગતિ આપણે કહી શકાય કે માથાદીઠ આવકમાં થતો વધારો. માથાદીઠ આવક એટલે કેવી આવક? તો કે એક વ્યક્તિની આવક. દેશની અંદર જે વ્યક્તિઓ રહે છે એ એક વ્યક્તિની આવક એટલે કે માથાદીઠ આવક. વિકસિત દેશોનો જે હેતુ જે છે એ જીવન ધોરણને જાળવી રાખવાનું છે, જેથી ઊંચું જીવન ધોરણ જળવાઈ રહે. જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે આ બંને શબ્દો પ્રચલિત બન્યા છે. કયા? જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક ગ્રોથ, આ બંને શબ્દો જે છે આપણને સમાન રીતે ગણવામાં આવે છે. ભૂતકાળમાં આપ જોઈએ તો કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ જે છે એ બંને શબ્દો જે છે એ એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા, પરંતુ જે છે કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે એ બંનેને જુદા જુદા ગણે છે. જેમ કે શ્રીમતી ઉર્સુલા હિસ્કના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે.
ફરી એકવાર તમારે 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે આર્થિક વિકાસ જે છે અને આર્થિક વૃદ્ધિ છે એ શ્રીમતી ઉર્સુલાના હિસ્કના મતે કઈ રીતે ગણી શકાય. તો એકવાર ફરીવાર તમે જોઈ શકો છો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. બરાબર. હવે જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ. તો વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ જે છે એ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ ધરાવે છે. બરાબર. જેમાં આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર શું થતો હોય છે? વધારો થતો હોય છે. અને આ જે વૃદ્ધિ જે છે એ કયા સાધનો માટે જે છે આપણે વપરાય છે? જેમ કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, આ બધી જે સાધનો છે જેના દ્વારા ઉત્પાદનના સાધનોમાં જે છે પુરવઠો અને ગુણવત્તામાં જે છે વધારો જોવા મળે છે અને તે જવાબદાર બને છે. બીજા શબ્દમાં આપણે કહીએ તો ઉત્પાદનના સાધનો જે છે કયા સાધનો? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. બરાબર. એ સાધનોમાં ઉત્પાદકતાના વધારો જે છે એ જવાબદાર બને છે, જેના કારણે ઉત્પાદકતા કાર્યક્ષમતા જે છે એ વધતી જતી જાય છે અને વધવાના કારણે રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં જે છે એ સતત વધારો થતો જાય છે અને જેના કારણે આર્થિક વૃદ્ધિ થાય તેમ કહી શકાય. આર્થિક વૃદ્ધિ જે છે એ પરિણાત્મક પરિવર્તન છે. પરિણાત્મક એટલે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં કુલ ઉત્પાદનમાં જે વધારો થાય છે તે એટલે કે પરિણાત્મક પરિવર્તન. બરાબર. આર્થિક વૃદ્ધિ જે છે એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા શું થાય છે? દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે કે વાસ્તવિકતામાં દેશની જે આર્થિક સ્થિતિ જે છે એ કયા પ્રમાણમાં વૃદ્ધિ પામી છે, વિકાસ પામી છે. દુનિયાના 2 દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી બની છે, જેના કારણે 2 દેશ વચ્ચે આર્થિક વૃદ્ધિની તુલના થઈ શકે છે કે કયો દેશ વૃદ્ધિના પ્રમાણમાં સક્ષમ છે. હવે આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ. તમારે 1 માર્ક્સની અંદર પૂછાય કે આર્થિક વૃદ્ધિ એટલે શું લખો, તો તમારે શું લખવાનું છે? 2 વ્યાખ્યા અહીંયા આપેલી છે. હોન્સનના મત અનુસાર આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. કોનો? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. બરાબર. એકવાર ફરીથી, આર્થિક વૃદ્ધિ એટલે શું? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો સાયમન કુઝનેટ્સના મત અનુસાર પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો આર્થિક વૃદ્ધિ છે. એકવાર ફરીથી, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો જે શું છે? આર્થિક વૃદ્ધિ છે. હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. તમારે મર્યાદાઓ જે છે પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાઈ શકે. પહેલું, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. પરિણાત્મક એટલે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં જે છે કુલ ઉત્પાદનમાં જે વધારો થાય છે તે એટલે કે પરિણાત્મક પરિવર્તનો જોવા મળે છે. બરાબર. બીજી મર્યાદા જોઈએ તો કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે. જો વ્યક્તિની આવક વધશે તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે. એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો જે છે યથાવહ રહે છે.
સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો જે છે તેમની તથ્યતા છે તે તેની તે જ રહે, ભલે માથાદીઠ આવક વધે કે રાષ્ટ્રીય આવક વધે. આ તેની મર્યાદા છે. ત્રીજું, રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જે છે એ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જે છે શું દર્શાવે છે? ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ, આ બે જ વસ્તુ દર્શાવે છે. ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. કે લોકોનું કલ્યાણ એટલે વ્યક્તિ જે છે તેનું વૃદ્ધિ અને વિકાસ આર્થિક પરિસ્થિતિમાં કેટલું આગળ વધ્યું છે, એટલે કે લોકોનું કલ્યાણ, સમાજનું કલ્યાણ જે છે તેમાં કેટલા ફેરફારો થયા છે, તેમાં કેટલી વૃદ્ધિ થઈ છે અને વિકાસ થયો છે તે જાણવા માટે જે છે એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. તો આ હતી આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, જે પરીક્ષામાં 2 ગુણની અંદર તમને પૂછાઈ શકે છે.